વિદેશની અંદર એક ઘટના ખૂબ જ અગત્યની છે, ગદ્દર પાર્ટી. એટલે ગદ્દર પાર્ટી સાથે જોડાયેલી ઘટનાઓ ખૂબ જ અગત્યની છે. સૌથી પહેલા જૂનું નામ. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. બરાબર. કઈ સાલમાં શરૂ થયું હતું? 1907. બરાબર. અને આમાં સ્થળ પૂછે, સ્થળ. સ્થાપક આનું આખા ડેટા અલગ આવશે. સ્થળ કેલિફોર્નિયા. કેલિફોર્નિયામાં સ્થાપના થઈ હતી. સ્થાપક તારકનાથ દાસ. અખબાર ધી ફ્રી હિન્દુસ્તાન. અખબાર કયો તો ધી ફ્રી હિન્દુસ્તાન. જોઈ લ્યો. આટલું પેલા યાદ હોવું જોઈએ. જૂનું ગદ્દર પાર્ટીનું જે જૂનું નામ છે એમાં આટલી બાબતો યાદ રહેવી જોઈએ. ફરી પાછું રિપીટ કરું છું. મેં આ જે ડેટા લખ્યો ને, સ્થળ, સ્થાપક, અખબાર, એ કેનો લખ્યો? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનો. બરાબર. પછી આનું તે 1913માં નામ બદલાય છે. શું થાય છે? ગદ્દર પાર્ટી. અને એ ગદ્દર પાર્ટી જે છે ક્યાં સ્થળે થયું હતું? તો હવે સેન ફ્રાન્સિસ્કો, USA. બરાબર. સ્થળ. પછી એવો પ્રશ્ન પૂછાય, એ સ્થાપક હવે લખી શકો લાલા હરદયાલ સ્થાપક. પછી એવો ક્વેશ્ચન પૂછાય, બરાબર, અખબાર ગદ્દર અથવા ગદ્દર કી ગુંજ. ગદ્દર અથવા ગદ્દર કી ગુંજ. ભાષા શરૂઆતમાં એક જ ભાષા હતી, ગુરુમુખી ભાષા. અન્ય ભાષા પછી કઈ થઈ? અન્ય ભાષા. ચલો, કોઈ કહેશે અન્ય ભાષા કઈ થઈ? યાદ રાખજો, એક તો મરાઠી ભાષા, ઉર્દુ ભાષા અને અંગ્રેજી ભાષા. અંગ્રેજી ભાષા જોઈ લ્યો. આ 4 ભાષા યાદ રાખો. આટલું યાદ રાખો, ક્યાંય પાછા નહીં પડો. અધ્યાપક લાલા હરદયાલ. અધ્યાપક કઈ યુનિવર્સિટીમાં અધ્યાપક હતા? લાલા હરદયાલ. ચલો ફટાફટ જવાબ આપો. લાલા હરદયાલ છે કઈ યુનિવર્સિટીમાં અધ્યાપક હતા? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપક હતા. રેડી? લાલા હરદયાલ જે છે એ ક્યાં, તેના ઉપર તમને ખ્યાલ છે, એને કેદ કરવામાં હતા, એના ઉપર મુકદ્દમો ચલાવવામાં હતા અમેરિકા સરકાર. એટલે ક્યાં જતા લે છે? જીનીવા. લાલા હરદયાલ પછી ક્યાં જાય છે? જીનીવા. જીનીવામાં કયો અખબાર બહાર પાડે છે? વંદે માતરમ. આટલા પોઈન્ટ યાદ રાખો, નો વાંધો આવે.